નમસ્તે, કેમ છો? તમે જોડા છો ગાયબ બાતે ગાયબના આજના એપિસોડમાં તમારું સ્વાગત છે. હું છું તમારી દોસ્ત વિધિ. જો તમે 90sના સમયમાં મોટા થયા છો તો આ વિડીયો તમારા માટે છે. તમને એક એવો અવાજ ચોક્કસ યાદ હશે જે આખા દેશના મ્યુઝિક લવર્સના દિલ પર રાજ કર્યું. ગીત હતું કહી કરતા હોગા મેરા ઇંતજાર અને અવાજ હતો પોપ ક્વીન અનામિકાનો. પોતાની અલગ જ વોઇસ ટોન, ચાર્મિંગ પર્સનાલિટીથી અલીશા ચિનોય અને શ્વેતા શેટ્ટીની જેમ અનામિકા પણ પોપ ઇન્ડસ્ટ્રીની સ્ટાર બની ગઈ. તો પછી અચાનક આ સ્ટારનો અવાજ શાંત કેમ થઈ ગયો? અનામિકા ક્યાં ગાયબ થઈ ગઈ? જાણીએ આજના એપિસોડમાં. અનામિકા ગ્રોવર જન્મ થયો આસામમાં. દિલ્હીમાં અભ્યાસ પૂરો કર્યો. નાનપણથી જ વેસ્ટર્ન અને ભારતીય સંગીતના ફ્યુઝનમાં રસ. તેમની ગાયકીમાં એક અલગ જ વેસ્ટર્ન ટચ અને એનર્જી જે તે સમયે બહુ ઓછી મહિલા ગાયિકાઓ પાસે હતી એ અનામિકા પાસે હતું. 1996-97 96-97ના સમયગાળામાં તેમનું એક આલ્બમ રિલીઝ થયું. નામ હતું અનામિકા જ. એમાંનું ગીત કહી કરતા હોગા મેરા ઇંતજાર તો ચાર્ટ બસ્ટર બન્યો. એ સિવાય કહાં ગઈ વો રાતે, ચોકા ચોકા આ એવા ગીતો કે જે મને ખૂબ ધૂમ મચાવી. તેમણે થોડા પંજાબી લોકગીતોને પણ પોપ શૈલીમાં રજૂ કર્યા. 2000ના દાયકાની શરૂઆતમાં અચાનક ભારતમાં ઇન્ડી પોપ ઇન્ડસ્ટ્રી તૂટી પડી. મ્યુઝિક કંપનીઓએ પ્રાઇવેટ આલ્બમ્સ બનાવવાનું બંધ કરી દીધું અને બોલિવૂડ ફિલ્મોમાં રિમિક્સ ગીતો લાવવાનું શરૂ થઈ ગયું. અનામિકા ક્યારેય પ્લેબેક સિંગિંગ માટે બોલિવૂડના મ્યુઝિક ડિરેક્ટર્સ પાછળ દોડી નહીં. તે પોતાના પ્રાઇવેટ આલ્બમ્સ અને સ્વતંત્ર મ્યુઝિકની ક્વીન હતી અને એ જ તેમને રહેવું હતું. જ્યારે ઇન્ડી પોપનો ગોલ્ડન એરા પૂરો થયો ત્યારે અનામિકાએ બોલિવૂડના ડિમાન્ડિંગ કલ્ચર સામે ઝૂકવાને બદલે ઇન્ડસ્ટ્રીને ટાટા બાય બાય કહી દીધું. અને બસ પછી તો અનામિકા ગાયબ જ સમજો. અનામિકા આજે મુંબઈ અને દિલ્હીમાં પોતાની પ્રાઇવેટ લાઈફ વિતાવે છે, પણ મ્યુઝિકથી દૂર નથી થઈ. મોટા કોર્પોરેટ શોઝ કરે છે, નેશનલ ઇવેન્ટ્સ કરે છે, લાઈક કોન્સર્ટ્સમાં પરફોર્મન્સ આપે છે. જોકે તે નવી ગ્લેમરસ દુનિયાથી દૂર છે અને પોતાની પ્રાઇવેટ પીસફુલ લાઈફને એન્જોય કરે છે. 90s અનામિકાનું કયું સોંગ તમને સૌથી વધુ ગમે છે એ કમેન્ટમાં લખો. ફરી મળીશું ગાયબના નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવજો. ટેક કેર. ખાયા